જો કેટલી વહેલી જાય કે વેવાય વહેલા ને ઘરે વહેલું જ આવવું પણ વેવાય ઉઠીને વયા જાય સા પાણીની જોગવાઈ કરવી પડે કે નહીં આ સા પાણી મુકાઈ દીધા મુકાઈ જાય એમ તો હું એમ સૌ વેવાય વેલા પણ હું કહેવાય મારી પાસે જો એ કે હું કહેવાય મારી પાસે મુકાઈ દીધો ને સા જો આ બધું જો જે હાડા 100 પોણા હાથ્યા છે ને અડધા ફરધા થૂતાય છે લાવો સા બીજું શું કરવાનું પછી સીધી આંગળીઓ ન નીકળે તો વાંચી કરવી પડે કે ને હાસું કહેજો આ વેવાય વેલા કેટલા સરસ મજાના ટમેટા લાલ મરચાં બટેટા કટિંગ કર્યું જો દેશી ટમેટા શાકની ઘરની વાળીના આ લેવા ગયા છે તો થોડી વાર મેં કટિંગ કરું છું રાજો આજનું મેનુ છે ખીચડી અને સુખડી હવે હું ખીચડી બનાવવા જઈ રહી છું સુખડી બનાવવાની સૌ આજે મૂકી છે ખીચડી મૂકી છે વેજીટેબલ મેં બકાલું કટિંગ કર્યું છે તો અમારા વિડીયોમાં બન્યા રહેજો સબસ્ક્રાઈબ કરજો લાઈક બી કરજો સારો લાગે તો જય માતાજી જય શ્રી કૃષ્ણ હું મીઠા લીમડા લેવા જાઉં છું હજી બકાલા કીધા છે લેવા જાઉં છું આમાં નાખવાના कोई आया साहब जी वो बूढ़ी क्या करेगा मैं कि ऐसा क्या बोल दिया तो बूढ़ी ने मैं तो बूढ़ी तो हूँ पण अમને खराब लागे અમારે ડોહી માં બોલે તમે બૂઢી બોલ્યું ને હિન્દી ભાષામાં તો નહીં ગમતું હારું તાજા મરસા બાકી તો કૂતરા નહીં નાખે હો ટમેટા જોઈ લે કેટલા સરસ ડુંગળી આ લસણ આવી ગયા ભાઈ ડુંગળીનો શું ભાવ છે કાંઈ બોલતા નહીં તો કેમ કેમ જો આ ગવાર છે હો હવે અમે ગામડામાં જ ગવાર કઈ તમે જી કહેતા હોઈએ સરસ મજાના ઓળાના રીંગણા આવો ને ભાઈ લેવા તો મને કાંઈક લાભ મળે ખાવા પીવાનો હું તો આમને દોડીને જ તે કેવા સરસ જો ગાજર આવી ગયા બટેટા આવી ગયા રીંગણા આવી ગયા સોળા આવી ગયા અને મારે તો પાછું એવું ને કાંઈક સારું ભાવ એટલે ખાવાની મારે જ પડી હોય નાળિયેરી છે આ રહી શેરડી છે સરસ મજાના ગુલાબ છે આ રીંગણી જો કેટલા સરસ મજાના આ રહ્યા કેળના ઝાડ છે આ આંબો આ કેળ છે સરસ મજાની જો કેટલી હારી છે કેળું સરસ મજાના એક કેળે અહીંયા ઉજરી છે આ જે પીપળો છે ને આ માતાજીનું મંદિરનો શિખર છે સરસ મજાનો ઓહો અહીંયા તો સરસ મજાના ફુદીના ફૂલ છોડ કેવા સારા છે એ તુલસીમાં કેવડા જબરા જો કરે ના ફૂલ એ પાછી નાળિયેરી એ પાછા ગુલાબ સરસ મજાના જો ગુલાબ આ ધોળે કરે આ ગુલાબ આ છે ને આંબા જેવું દેખાય છે પણ બિલકુલ કદમનું ઝાડ છે કદમ ગાંધીનગરથી આ રોપડો આવેલો છે અને માતાજીના મંદિરે આ જાનબાઈ ડેરડા માથે કેટલા સરસ મજાના ગુલાબ છે મારી ભગવતી પતંગિયાનું રૂપ લેતી હોય હો આ ફૂલડા માણવા માટે પણ જો ને ડેરડે ડુંગરે ફૂલનો બગીચો ને ફૂલડાનો નહીં કોઈ પાર ફૂલડે ફૂલડે ફરી વળે એ અમારી ડેરડાન વાળી જાનોલ મારી ભગવતી આ બધી ભ્રમણા આમ તો ખરા ભમણતી હોય આમાં મારી ભગવતી ભમરીના રૂપે હો કોઈ ઓળખે તો કેટલાય રૂપ ધરે આ છે ને
એ રુદ્રસના પારાનું ઝાડ છે દેવડા ડુંગરા ઉપર. આ ફૂલડા આવ્યા છે. આ રુદ્રસના પારા જો સરસ મજાના. આવો નજારો છે દેવડા ડુંગરામાંથી. જાગતી જોઈત હો મારી માં. આ નીચેનો ભાગ છે બિલકુલ સરસ મજાના. જો આ નીચેના ભાગ બધા ફૂલડા જો. મીઠો લીમડો ને લીંબુડી એ પીપળો સરસ મજાનો. જો વાહ ભાઈ વાહ મારી ભગવતીની માયા. સરસ છે કે નહીં. અને આ છે એ બીલી છે ભગવતીની. આ છે એ ધૂણો છે દેવડે ડુંગરે સરસ મજાનો. બહુસરાજીમાં સરસ મજાના એવડા ઉપર આ નાળિયેરી ઉજરી ગઈ છે બરાબર. લીમડો છૂટા કાંઈ મળે નહીં સરસ મજાના. અને અમારી ભગવતીઓ હાથે બેનું બિરાજતી હોય દેવડા માથે. અને આવા પવનના લેરા હોય ઘૂઘવાટા દેતા હોય. કેટલું સરસ રળિયામણું લાગે છે. આપણને એમ થાય કે આ છે એ 7 ફૂટ જેટલો સાપ નિકાસળ છે. અને આ માતાજીના ફોટા છે ને હાથે બેનું બિરાજમાન. મા ભગવતી મોમયમાં હરસિદ્ધિમાં. ને માતાજીને જો સરસ મજાનું મંદિરમાં કેવા રમકડા ગોઠવેલા છે, ફૂલડા ગોઠવેલા છે. અને અમારી ભગવતી કાંઈ પણ એને કાંઈ મોડું થોડું ગમે. જો અહીં લાલો બિરાજમાન છે. લાલાને પણ ઢાંકી દીધો ફૂલમાં. કેટલો સરસ છે. લઈ એકાવું લે. વાહ ભાઈ વાહ. તમે યાદ કર્યા ને એટલે મને એમ થયું હવે હું દોડી જાઉં. આ વૈદનું દિવેલ છે ને એ બધું અહીં ડબલા ચડાવી દેશે. આ વૈદનું દિવેલ છે બધું. અહીંયા ડબલા બધા આવે બણી ઘીનું હોય. દિવેલ બહુ આવે માતાજીનું. માતાજીનું ભાણું છે ઝરમરનું. આ સરસ મજાનું પુટકી જો પૂજારીજીએ સરસ મજાનું રાખ્યું. આ દીવડા છે ને માતાજીને પણ પાણીની જરૂર પડતી છે ત્યાં લોટી ભરી જ રાખી દેવો. હું કહેતી હતી ને કે હું એકદમ દર્શન કરાવીશ માતાજીના. મેં દર્શન કર્યા, તમે પણ દર્શન કરો. તો હવે થોડી વાર પછી બોર ખાવા જવા છે. ત્યારે પછી હવે જો કેટલું સરસ છે.
કાંઈ ઘટે મારી ભગવતીને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. લો વળી પાછા માતાજી કેટલું સરસ મજાના ફૂલડા તોરણ એ પગથિયા ઠેઠ નીચે સુધીના સરસ છે ને મજાના કુરકુરિયા કૂકા. ત્યાં પાણીના ટાંકા, પાણીનું પરબ અને ફ્રીજ, 1.5 ડુંગરે ફ્રીજ સરસ મજાનું. લે કેટલા સરસ છે ગુલાબ. મારા વિડીયામાં બન્યા રહેજો. હું પણ આજ બોર ખાવા આવી છું. તે માતાજીને 1.5 તો એવું થયું સરસ મજાનું રહસ્ય છે જો માતાજીનું, એટલે એવું થયું થોડુંક જોઈ લઉં. પણ હવે થોડી વાર હું બોર ખાવા જઈશ નથી, ફરી વખત તમને બોર બતાવી. 71 વડ છે ને બરાબર ઉજરી ગયા છે, 1 વર્ષ થયું ને એમાંય પણ જો સબૂતરો છે સરસ મજાનો. એક સબૂતરો ઉપર છે સરસ. કેવો કોઈ ફરવા આવ્યા હોય તો થોડી વાર વિહામો લે એવું સરસ મજાનું આ 71 વડ. અને હવે બધાય ઉજરી ગયા છે. 2-5 વર્ષમાં જબરા થાય. અને આ વાયનું માતાજીનું જે આ 1.5 ડુંગરની જે હદી હતી, ગોરડિયા હતા, એમાં અત્યારે થોડીક નિરણ જેવું 2-5 ઢોર છે અહીંયા, તે નિરણ વાવી છે. આ ગેટ ગામ જાનબાઈ દેવડીના સીમાડે છે. આ સરસ મજાનું રહસ્ય જો આ તમે જોઈ શકો કેટલું સરસ છે. જો ગરીનો હાવજો એમાં જય માતાજી, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. જોઈ ગયા, જોઈ ગયા. જો બોલો કેટલું સરસ છે, સુંદર. ત્યાં પછી ઘરે જવાનું મન જ ન થાય ને. જો પારી એવા ઘૂઘવાટા કરે છે સરસ મજાના. ને આ પણ બીજો મોર છે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. જો કેવી સરસ મજાની વરિયાળી છે.
આ વરિયાળીનું ખેતર છે. પાકે ને તે હું પાછી આવીશ, ફરીને તમને બતાવીશ. જો આવા બોર કેટલા સરસ છે. હે આ શું કહેજો, ખાવા છે. જો હું વીણી વીણીને ખાઉં છું. ગળ્યા બહુ છે, સરસ મજાના. જો ખેતીનો બોર ખાવા જાય છે, તમને ફોટો બતાવી બોરનો. જો બહુ ગળ્યા છે, ખાવા હોય તમે પણ આવો. હા શું ને મારું થોડા થોડા પાક્યા. હાલો બીજી બોરીએ. કેટલા સરસ પાક્યા જો બોર.